ચલો આગળનો ટોપિક છે સેક્રેડ ગ્રુવ્સ. સેક્રેડ ગ્રુવ્સનું નામ સાંભળેલું તમે ક્યારેય? શું છે કંઈ ક્યારેય નામ બામ ક્યારેય નથી સાંભળેલું? સેક્રેડ એટલે શું ખ્યાલ છે? સેક્રેડ એટલે SACRED. સેક્રેડ એટલે શું? સેક્રેડનો મતલબ થાય પવિત્ર. સેક્રેડનો મતલબ શું થાય? પવિત્ર. સેક્રેડનું ગુજરાતી થાય પવિત્ર. તો પવિત્ર શું હોય? ધર્મ સાથે જોડાયેલું હોય કોઈ પણ વસ્તુ, પૂજા પાઠ ધર્મ સાથે જોડાયેલું હોય, એ દરેક વસ્તુને આપણે શું કહીએ? સેક્રેડ કહીએ. ભારત દેશ પ્રાચીન સમયથી જ તે પ્રકૃતિ પૂજક રહેલો છે. આપણે પહેલેથી જ તે પ્રકૃતિની પૂજા કરતા રહેલા છીએ. પીપળાની, વૃક્ષની, પ્રાણીઓની, પશુઓની, પંખીઓની. શું આ વાત આરે તમે સહમત છો? તો કે આ છે જ તેને આપણે પ્રાચીન સમયથી સિંધુ ખીણની અંદરથી તે પીપળાની બધાની પૂજા કરવાના એના અવશેષો મળેલા છે. એટલે આપણે પ્રાચીન સમયથી જ તે આની પૂજા કરતા હોય. તો અમુક કેવો હોય, અમુક જંગલ બની ગયા હોય, બહુ જંગલ, અને અમુક વિસ્તાર, અમુક ટ્રાઇબલ એરિયાની અંદર એવી માન્યતા હોય કે આ જે આખું જંગલ જે છે ને, આ આખું જંગલ આપણા માતાજી છે, આપણા ભગવાન છે, અને આ આખું જંગલ જે છે ને એ ભગવાનની માલિકીનું છે. આ આખું જંગલ એ સેક્રેડ છે, સેક્રેડ પવિત્ર છે. અને અમુક ટ્રાઇબલ એરિયાની અંદર એવી પણ માન્યતા હોય કે આખું જંગલ, ફોરેસ્ટ એ ખૂબ જ સેક્રેડ, ખૂબ જ પવિત્ર છે. એટલે અહીંથી એક પત્તું પણ ઘરે લઈ જઈ શકાય નહીં, એક પાંદડું કે એક કોઈ પણ વસ્તુ જે છે ઘરે ના લઈ જઈ શકાય. તો એક રીતે તમે વિચારીને કહો કે જે આ સેક્રેડ ગ્રુવ્સનો જે કોન્સેપ્ટ હશે એમાં શું કરતા હશે આ લોકો? ફોરેસ્ટની વર્શિપ, જંગલની પૂજા કરતા હશે, પૂજા આરાધ્ય ઉપાસના કરતા હશે કે નહીં કરતા હોય? તો કે હા, એની પૂજા આરાધના ઉપાસના કરતા હશે. જંગલનું રક્ષણ કરવા માટે મરી મીટવાની ભાવના ધરાવતા હશે કે નહીં ધરાવતા હોય? તો કે હા, એ પણ કરતા હશે. જંગલના રક્ષણ માટે એ કંઈ પણ કરતા હશે. શું આપણે એવું કહી શકીએ કે સેક્રેડ ગ્રુવ્સ, પવિત્ર ઉપવનો, આ જે આ આખી ઘટના રહીને એને સેક્રેડ ગ્રુવ્સ કહેવાય. સેક્રેડ ગ્રુવ્સ, પવિત્ર ઉપવનો, સેક્રેડ એટલે પવિત્ર. તો એવું કહી શકીએ કે સેક્રેડ ગ્રુવ્સના કારણે ફોરેસ્ટ કન્ઝર્વેશન, એન્વાયરમેન્ટ કન્ઝર્વેશન, જંગલોના સંરક્ષણ માટે, પર્યાવરણના સંરક્ષણ માટે મદદ મળે છે. સાચી વાત કે ખોટી વાત? તો કે એ વિધાન પણ સાચું. તો ટ્રાઇબલ એરિયાની અંદર આવા ઘણા બધા જંગલો જોવા મળતા હોય છે કે જ્યાં એમને આને માત્ર અને માત્ર પર્યાવરણના દૃષ્ટિથી, ઇકોલોજીના દૃષ્ટિથી નથી જોતા, પરંતુ કોના દૃષ્ટિથી? રિલિજિયન, ધર્મની દૃષ્ટિથી, કલ્ચર, સંસ્કૃતિની દૃષ્ટિથી, સ્પિરિચ્યુઆલિટીની દૃષ્ટિથી જોવે છે. તો એને આપણે શું કહીશું? એને આપણે સેક્રેડ ગ્રુવ્સ કહીશું. એક કાંતારા નામનું મૂવી આવેલું હતું. તો એક રીતે જોઈએ ને તો કાંતારા નામના મૂવીની અંદર એ જે જંગલવાળું બતાવે એને એક રીતે સેક્રેડ ગ્રુવ્સ જેવું કહી શકાય. તમે એમાં જોયેલું હશે કે એમાં આખું જે જંગલ રહ્યું તો એની સ્ટોરી કંઈક એની આજુબાજુ રિવોલ્વ કરે છે. બરાબર? મેં કાંતારા 1 એ બહુ પહેલાં જોયું હતું, 2 તો જોયું નથી. પણ ઇન શોર્ટ ખ્યાલ આવ્યો કે એમાં કંઈક એવી જ સ્ટોરી હોય છે ને કે એ જે રાઈટ, બરાબર, તો એ સેક્રેડ ગ્રુવ્સ એટલે કે એ આખા જંગલના રખેવાળ એક હોય છે, અથવા આખું જંગલ જ જે છે એને જ ભગવાન માતાજી માનતા હોય. તો ઉત્તરાખંડની અંદર, હિમાચલ પ્રદેશની અંદર, નોર્થ ઇસ્ટની અંદર ને એ બધી જગ્યાએ આનું બહુ વધારે જોવા મળતું હોય છે. ગુજરાતની અંદર તો મેં એટલું બધું જોયું નથી, પણ કદાચ હોઈ પણ શકે. તો અને સેક્રેડ ગ્રુવ્સમાં પણ મેં તમને કીધું ને એમાં પણ અલગ અલગ પ્રકાર હોય. અમુક એવો હોય કે જેમાં અમુક જે ફોરેસ્ટ પ્રોડક્ટ જે છે એ લઈ જવાની પરવાનગી હોય અને અમુક જગ્યાએ ન હોય. અમુક મેં તમને કીધું અમુક એટલા સ્ટ્રિક્ટ હોય કે જ્યાં કંઈ લઈ જવાની પણ પરવાનગી ન હોય. તમને ખ્યાલ છે કે ભારતની અંદર ઘણા બધા એવા મંદિરો છે, અમુક એવા મંદિરો છે કે જ્યાં જઈ અને તમે પ્રસાદી ઘરે ન લઈ જઈ શકો. એવું તમે કંઈ સાંભળેલું કંઈ? રાઈટ, મહુડીની સુખડી કે એ નથી લઈ જવાનું. બરાબર? તો કંઈક એની જેવું જોઈએ. અમુક સેક્રેડ ગ્રુવ્સ હોય તો એમાં પણ એવું જોઈએ કે એમાં તમારે કંઈ નહીં લઈ જવાનું. બરાબર? તો સેક્રેડ ગ્રુવ્સના બારામાં 2-3 વિધાન આપેલા છે. પહેલું વિધાન એવું કહે છે કે આ એવા જંગલો છે જેનું સમુદાય દ્વારા એટલે કે કમ્યુનિટી દ્વારા રક્ષણ કરવામાં આવે છે અને તે સામાન્ય રીતે રક્ષણ કરતાં ધાર્મિક મહત્ત્વ વધારે ધરાવે છે. ધાર્મિક મહત્ત્વ વધારે ધરાવે છે. સાચી વાત કે ખોટી વાત? તો કે રાઈટ, એ વાત સાચી છે. બીજું, તેઓ ઘણીવાર જૈવ વિવિધતા હોટસ્પોટ, બાયોડાયવર્સિટી હોટસ્પોટ તરીકેનું કાર્ય કરે છે, કારણ કે ત્યાં દુર્લભ, સ્થાનિક, ઔષધીય મૂલ્ય ધરાવતી પ્રજાતિઓ મળી આવે છે. સાચી વાત કે ખોટી વાત? તો કે એ વાત પણ સાચી. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, આ સેક્રેડ ગ્રુવ્સ જે છે, સેક્રેડ ગ્રુવ્સ, ત્યાં ઘણી બધી વાર સ્થાનિક લેવલની ઘણી બધી જે મેડિસિનલ પ્લાન્ટ જે છે, ઔષધીય મૂલ્ય ધરાવતી પ્રજાતિઓ જે છે ને એ ત્યાં જોવા મળતી હોય છે. ઔષધીય
મૂલ્ય ધરાવતી ઘણી બધી પ્રજાતિઓ આ વિસ્તારમાં જોવા મળતી હોય છે. અને હું તમને એક બીજી વસ્તુ ચલાવું. ટ્રેડિશનલ નોલેજ, એન્શિયન્ટ ટ્રેડિશનલ નોલેજ, ATK, એન્શિયન્ટ ટ્રેડિશનલ નોલેજ. એન્શિયન્ટ એટલે પ્રાચીન, ટ્રેડિશનલ એટલે પરંપરાગત, અને નોલેજ એટલે જ્ઞાન. પ્રાચીન પરંપરાગત જ્ઞાન. અમુક એવું જ્ઞાન હોય કે જે પેઢી દર પેઢી આપણી પાસે આવતું હોય, જે કોઈ પાઠ્યપુસ્તકમાં કે બીજી કોઈ જગ્યાએ લખેલું ન હોય. જેમ કે ટ્રાઇબલ લોકો પાસેનું જ્ઞાન. ફોર એક્ઝામ્પલ સમજીએ કે કોઈને સાપ કરડી જાય કે વીછી કરડી જાય, બરાબર, તો પહેલાં શું કરતા હતા? અત્યારે તો આપણે દવાખાને લઈ જઈએ, પણ બહુ પહેલાં જ્યારે દવાખાના એ બધા નહોતા તો શું કરતા હતા? તો કે જે ઝેર ઉતારવાવાળા વ્યક્તિ હોય એની પાસે લઈ જાય અને એ ઝેર ઉતારી દે. તો આવી વિદ્યા આજે પણ ઘણી બધી જગ્યાએ ટ્રાઇબલ લોકોમાં ને એ બધા પાસે આવી વિદ્યા છે. તો સામાન્ય રીતે અમુક લોકો શું કહેતા હોય, બે પ્રકારના લોકો હોય સોશિયલ મીડિયામાં કોઈ પણ જગ્યાએ, બે પ્રકારના લોકો હોય. અમુક કેવો હોય કે જે આ બધાનો વિરોધ જ કરે કે ના એવું કાંઈ ન કરે, વિજ્ઞાન જ જોરદાર છે, સાયન્સ જ ઓલું છે ને પેલું છે ને, કે આ બધું બંધ કરવું જોઈએ ને, આ બધા તો થતિંગ છે ને અંધશ્રદ્ધા છે ને પેલું આ હોય. બીજા એવો હોય કે જે આને જ સર્વસ્વ માનતા હોય, એ કે દવાખાનાની બધું બંધ છે, સાયન્સ કાંઈ નથી, વિજ્ઞાન કાંઈ નથી, બધું ભગવાન જ છે ને ઓલું પેલું. એટલે કે બંને એક્સ્ટ્રીમ ધરાવતા વ્યક્તિ હોય. પણ આપણે શું બનવાનું છે? આપણે એક રીતે બુદ્ધ બનવાનું છે. આપણે મધ્યમ માર્ગ બનાવવાનો છે, મધ્યમ માર્ગ અપનાવવાનો છે. આપણે શું કરવાનું છે કે જે એન્શિયન્ટ ટ્રેડિશનલ નોલેજની અંદર જે સારી બાબત જે છે એને અપનાવવાની છે. અને એને અપનાવી અને એને સાયન્ટિફિક તરીકાથી, વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી વધુ અને વધુ જીવ બચાવી શકાય, વધુ અને વધુ લોકોનો ઉદ્ધાર કરી શકાય, એ પ્રકારનું કામ કરવાનું છે. જો એન્શિયન્ટ ટ્રેડિશનલ નોલેજની અંદર એવી શક્તિ રહેલી છે કે જે રોગને મટાડવામાં, લોકોને ન્યાય આપવામાં, લોકોની મેડિસિનલ પ્લાન્ટ તરીકે કે બધા તરીકે ઉપયોગ આવી શકે છે, તો આપણે એનો વિરોધ કરવાનો કોઈ મતલબ નથી. અને જો અંધશ્રદ્ધા હોય તો એનો અપનાવવાનો કોઈ મતલબ નથી. તો એ રીતે આ એન્શિયન્ટ ટ્રેડિશનલ નોલેજ પ્રકારની વસ્તુ કામ કરતી હોય. અને સરકાર અત્યારે આ બધું કામ કરી રહી છે કે આ જેટલા પણ એન્શિયન્ટ ટ્રેડિશનલ નોલેજ સિસ્ટમ જે છે એનું ડોક્યુમેન્ટેશન કરવામાં આવે. ડોક્યુમેન્ટેશન એટલે કે એનું દસ્તાવેજીકરણ કરવામાં આવે. કારણ કે મેં તમને કીધું કે આ બધી વસ્તુ તો કેવી છે કે જે પેઢી દર પેઢી ચાલતી હોય. અને પેઢી દર પેઢી ચાલવામાં એવું છે કે આમાંથી ઘણી બધી વસ્તુઓ તો એવી છે કે જે અત્યારે લુપ્ત થઈ ગઈ છે. કારણ કે એના જે જાણકાર લોકો રહ્યા ને એ લોકો જ મરી ગયા છે. એ લોકો પોતાનું આ જે વસ્તુ જે છે એ પેઢી દર પેઢી ટ્રાન્સફર કરી શક્યા નથી. એટલે સરકાર આ બધી વસ્તુને જાળવવા માટે, સાચવવા માટે આ પ્રકારનું એન્શિયન્ટ ડિજિટલ નોલેજ સિસ્ટમ લાગુ પડે છે. અને આની માટે ટ્રેડિશનલ એની માટેની એક ડિજિટલ લાઇબ્રેરી જે છે એ પણ સરકારે એની રચના કરેલી છે કે ડિજિટલ લાઇબ્રેરી ફોર કન્ઝર્વિંગ એન્શિયન્ટ ટ્રેડિશનલ નોલેજ. આ જ આખું એનું નામ છે. એવી એક ડિજિટલ લાઇબ્રેરી ચાલુ કરેલી છે. બીજું અહીંયા આપણે એ પણ જોવાનું છે કે ઘણી બધી વાર અમુક લોકો કેવું કરતા હોય, અમેરિકાની, યુરોપની અંદર, અમેરિકાની જ વાત કરું, એક ભારતના જ એક વ્યક્તિ હતા. એમને અમેરિકામાં શું કર્યું, ટર્મેરિક, હળદર રહ્યું ને હળદર, એનો પેટન્ટ લઈ લીધો કે આ હળદર રહ્યો ને હળદર, અમે એક એવો લેપ બનાવ્યો છે કે આ લેપ રહ્યો ને, આ લેપ તમે લગાવો તો તમને ઈજામાં રાહત થાય, કોઈ પણ જગ્યાએ ઘા વાગ્યો હોય એ બધાની અંદર રાહત થાય. અને એમાં હતું મૂળ હળદર, અને એ લોકોએ પેટન્ટ લઈ લીધો. તો પછી ભારત સરકારે બહુ વિરોધ કર્યો કે તમે શું આવું હોય કે આને તમે ક્યાં પેટન્ટ દઈ દીધી? અમે કે ચાલો અમારે ક્યાંય બધા ઘરે ઘરે ખબર છે કે આમાં કોઈ એવી વસ્તુ શું છે. પણ હવે તમે વિચાર કરો, પણ ભારત સરકારે ત્યાં ઘણી મહેનત કરવી પડી હતી. કેમ? કારણ કે અહીંયા કંઈ આપણે બોલીને તો એવું ચાલે નહીં ને. એ તો ઇન્ટરનેશનલ કોર્ટની અંદર આખો મુદ્દો ગયો હતો. તો હવે આપણે અહીંયા શું બોલીને એમ કહી દઈશું કે એમાં શું, આ તો અમારા ઘરે ઘરે આવીને બધાને પૂછી લેવું? એવું તો ન ચાલે ને. કંઈક પ્રૂફ, એવિડન્સ એવું કંઈક તો આપવું પડે ને. એટલે ત્યારથી જ એને એક રીતે બાયોપાયરસી કહેવાય. બાયોપાયરસી કે તમે ચોરી કરો છો. પાયરસી એટલે શું? તો કે ગેરકાયદેસર રીતે વેચવું, ચોરી કરી લેવી. તો આ એક રીતે ચોરી જ કહેવાય ને. ભારતના લોકો હતા, હળદરમાં જે પ્રોપર્ટી રહેલી છે, લક્ષણો, તો એને તમે ચોરી કરીને એવી રીતે વેચો છો તો એ ખોટી વસ્તુ કહેવાય. તો એને ધ્યાનમાં રાખીને સરકાર આ બધાનું વધુ અને વધુ ડોક્યુમેન્ટેશન, દસ્તાવેજીકરણ થઈ શકે એવી કોશિશ જે છે એ કરી રહી છે. જેના કારણે ઔષધીય ગુણો એ બધાને ધ્યાને રાખી શકાય. આપણે જામનગરની અંદર તે આ આયુર્વેદ માટેની એની જે ઓલી ટ્રેડિશનલ માટેનું જે છે એ પણ બનાવેલું છે. ઓકે, ખ્યાલ આવ્યો કે ન આવ્યો? આટલામાં કંઈ ડાઉટ હોય તો પૂછો. ચલો, બીજી વાત કરીએ કે સેક્રેડ ગ્રુવ્સ જે છે એમાં વન્યજીવ સંરક્ષણ સુધારો અધિનિયમ 2002
એની અંતર્ગત સેક્રેડ ગ્રુવ્સ જે છે એને કમ્યુનિટી રિઝર્વ તરીકે કાયદેસર રીતે સુરક્ષિત કરવામાં આવેલા છે. તો એ વિધાન પણ સાચું છે. અમુક વાર વિધાનવાળામાં મૂકી દે છે. એટલે કે જેટલા પણ સેક્રેડ ગ્રુવ્સ જે છે ને ભારતની અંદર, એ બધાને એક રીતે કમ્યુનિટી રિઝર્વ તરીકે ઘોષિત કરવામાં આવેલા છે. એ બધા કેવા છે? કમ્યુનિટી રિઝર્વ, કે જેનું સંરક્ષણ કમ્યુનિટી દ્વારા, સમુદાય દ્વારા, એ વિસ્તારના લોકો દ્વારા કરવામાં આવે છે. વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન અમેન્ડમેન્ટ એક્ટ જે હતો 2002 એની અંતર્ગત. તો કમ્યુનિટી રિઝર્વ એમને ઘોષિત કરેલા છે. ખ્યાલ આવ્યો કે ન આવ્યો?